મિત્રો, આજે આપણે એક એવી દીકરીની મુલાકાત કરીશું કે જેમણે મહુવા તાલુકાના નાના એવા ગામ ગળથરથી તેમના જીવનની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે જવાહર નવોદય પરીક્ષાની તૈયારી કરી, પરીક્ષા આપી અને પરીક્ષામાં સારી એવી સફળતા મેળવી છે. તો આપણે આ વિદ્યાર્થીનીની મુલાકાત કરીએ અને આપણી આજની આ ચર્ચા ખૂબ જ આપણને પ્રેરણાદાયી અને સારો એવો અનુભવ આપશે. તો આપણે પહેલાં એ દીકરી એટલે કે ગોહિલ ચંદ્રાબા ગંભીરસિંહ ગળથર ગામના વતની છે. તો આપણે દીકરીને પૂછીએ કે સૌથી પહેલા તે તેમનો પરિચય આપશે. ચંદ્રાબેન, તમારો પરિચય આપો. મારું નામ ગોહિલ ચંદ્રાબા છે. હું જીવનજ્યોત વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતી. ધોરણ 5 માં મેં નવોદયનો કોર્સ કર્યો છે, જેમાં મેં નવોદયની પરીક્ષા પાસ કરી છે અને હાલ હું ભાવનગરની અંદર નવોદયની શાળા ત્રાપજ બંગલામાં અભ્યાસ કરું છું. ખૂબ સરસ. અત્યારે બેન ભાવનગર જિલ્લાની ત્રાપજ બંગલા સ્કૂલની અંદર જવાહર નવોદયમાં અભ્યાસ કરી રહ્યા છે. આજે સાથે તેમના વાલી એટલે કે તેમના પિતા ગંભીરસિંહ પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે તેમને પણ પ્રશ્ન પૂછીએ અને તેમને પણ કહીએ કે એ આપણને જણાવે કે તમને આ જવાહર નવોદયની તૈયારી કરાવવી અને તેમની આ પ્રેરણા તમને ક્યાંથી મળી? હવે સાહેબ, જાણે વાત કરવામાં આવે ને તો જવાહર નવોદયની તૈયારીની વાલીને તો પહેલાં જાણ ન હોય, એ તો ગુરુને જ ખબર હોય, શિક્ષક મિત્રોને. એણે આપણને વ્યક્તિગત મુલાકાત કરી કે ભાઈ તમારું બાળક જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી ક્ષમતાવાળું છે તો તમે મોકલો. એટલે આપણે સાહેબે એગ્રી થયા અને સાહેબે જે કાંઈ માહિતી આપી, માર્ગદર્શન, પરીક્ષા દેવડાવી અને પાસ કરી એ સાહેબનો ફાળો થાય છે, બાકી વાલીનો ફાળો નથી થતો. ખૂબ સરસ. વિદ્યાર્થીઓની આત્મશક્તિને, એમના આત્મવિશ્વાસને ઓળખવો અને એ આત્મવિશ્વાસને, વિદ્યાર્થીની કેપેસિટીને ઓળખ્યા પછી તેમને એક યોગ્ય દિશા આપવી તે એક શિક્ષકનું કામ હોય છે. તો ખૂબ સરસ. તો હવે તમે વિદ્યાર્થીને ત્યાં એડમિશન લીધું, તો હવે તમને ત્યાંનો અભ્યાસ કેવો લાગે છે નવોદયનો? નવોદયમાં અભ્યાસમાં તો સાહેબ છે ને પહેલાં કાગળો બનાવવા પડે ઘણા ખરા, પણ કાગળોમાં મૂંઝાવાનું નહીં. શિક્ષકો આપણી જોડે હોય, મેડિકલ ફિટનેસ હોય, પછી કાંઈ પણ દાખલા કાઢવાના હોય મામલતદારમાંથી, તો એ શાળાએથી મુલાકાત આપણને મળે કે ભાઈ આ દાખલા કાઢો અને તમે કંટાળી નહીં જતા, જ્યાં જરૂર પડે અહીંયા મને ફોન કરજો. પછી દાખલામાં મિનિમમ 8 દિવસ વયા જાય. ક્યારેક રજા હોય, ક્યારેક રજા ન હોય, ક્યારેક આપણે મોડું થઈ ગયું હોય, ક્યારેક નેટ હાલતું ન હોય. પછી અઠવાડિયું સાહેબ વયું જાય અને પછીથી ભણવા માટેનું સારું છે. દાખલ થઈ જાય એટલે પછી ભણવાની મજા આવે. એટલે કે વિદ્યાર્થીનો જ્યારે આપણે પ્રવેશ મેળવીએ ત્યારે વિદ્યાર્થીના બધા જ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે. તો એ ડોક્યુમેન્ટની અંદર ઘણી વખત આપણે 4-5 દિવસ કે એનાથી વધારેનો સમય નીકળી જાય છે, પરંતુ એક વખત એ ડોક્યુમેન્ટ આપણા કમ્પ્લીટ થઈ જાય એટલે બાળકને ત્યાં પ્રવેશ મેળવવામાં ખૂબ જ સરળતા રહેતી હોય છે. ખૂબ સરસ. તો હવે અત્યારે બાળકો જવાહર નવોદયની અથવા આવી બીજી પરીક્ષાઓની તૈયારી કરવા માટે મોટા મોટા સિટીઓની પસંદગી કરતા હોય છે, જ્યારે આપણે અહીંયા બાળકો ગામડાના છે. બાળકોનો સ્કૂલનો સમય સવારે 8 થી 4 નો હોય છે. ત્યારબાદ પછી બાળકો પોતાના ઘરે જઈ અને પોતાનું ઘરકામ હોતું હોય છે અથવા તો થોડા જજા ઘરકામની અંદર મદદરૂપ થાય, આવા બધા કામ પણ બાળકો કરતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ મોટા સિટીમાં જઈને અભ્યાસ કરે અને આપણા બાળકો અહીંયા અભ્યાસ કર્યો છે ગામડા લેવલમાં. તો તમને અહીંયાનું આ શાળાનું વાતાવરણ કેવું લાગ્યું? હવે સાહેબ, એમાં વાત કરવા જઈએ ને તો અહીંથી હરિદ્વાર 2500 કિલોમીટર થાય. ગંગાનું પાણી ત્યાં પીવો કે અહીંથી બેલમપરની ગામમાંથી પીવો કે હેરકૂદ થાય. શાળાનો સ્થાપના જે કાંઈ જીવનજ્યોત વિદ્યાલય કરીને સારી એવી શિક્ષણ લગતી કામગીરી ચાલી રહી છે. કોઈ હાઈફાઈ શાળામાં ભણવાની જરૂર નથી. અહીં બધી જ સગવડતા અને સવલત છે, તો અભ્યાસ અહીંથી કરો યોગ્ય જ છે. અને બીજી વાત એ પણ છે કે અત્યારે આપણે અહીંયા ગામડાની પરિસ્થિતિ અથવા તો ઘણા લોકોની વાત કરીએ તો તે એવું વિચારતા હોય છે કે ભાઈ આ તો દીકરી છે, આપણે દીકરીની પાછળ એટલો બધો ખર્ચ શું કામ કરવો અથવા દીકરીની પાછળ એટલી મહેનત શું કામ કરવી અને એને આપણે નવોદયની તૈયારી શા માટે કરાવવી? તો એના માટે તમે એ વાલીને શું જવાબ આપશો? હવે સાહેબ, એમાં એવું છે, ભારત વર્ષની માલપા આપણે બધા છીએ, તો ભારત વર્ષની માલપા પુત્ર આવે કે પુત્રી આવે સમકક્ષ ગણાય, મિલકતનો હકદાર ગણાય. હક કોઈ દીકરીઓ લેતો નથી, તો આપણે એને બીજું કઈ આપી ન શકીએ તો શિક્ષણ તો આપી શકીએ ને. તો આપણે કરી શકીએ, દરેક વાલી કરી શકે, હરેકને આગળ જવાનો તક આપી શકીએ આપણે. અને ઘણા લોકોને એવું પણ કેવું હોય છે કે ભાઈ દીકરીઓ આપણી છે નવોદયની પરીક્ષા કે સૈનિક શાળાની પરીક્ષા આપશે અને પરીક્ષામાં પાસ થઈ જશે તો આપણે એને ઘરથી દૂર મોકલવી પડશે, તે આપણા માટે થોડું અઘરું છે. આપણે ઘણી વખત ત્યાં મીટિંગમાં જવું આવું આવા બધા પ્રશ્નો વાલીના રહેતા હોય. તો આ પ્રશ્ન તમને શું લાગે કેટલા યોગ્ય ગણવા આપે?
નહીં, યોગ્ય જ છે. દીકરીને ઘરે તમે હાંસી ન પણ ને સ્કૂલમાં હાંસવે છે. સ્કૂલમાં કોઈ અવર જવર હોતી નથી. હા. કેમેરાથી સજ્જ શાળા હોય હા અને અવર જવરની વાત જ નહીં કરવાની. ઘરે આપણે ગમે તેમ કરીએ, શાળામાં એમ ના હોય. શાળામાં તો એના નિયમ પ્રમાણે હોય એટલે દીકરીને સેફટી પૂરેપૂરી શાળાને મેળવવા હોય. હા, એટલે કે તમે બાળકને, તમારો દીકરો હોય કે દીકરી હોય, તેને જવાહર નવોદય અથવા સૈનિક શાળાની અંદર તમે તેમને અભ્યાસ માટે ત્યાં મોકલો છો, તો ત્યાં બાળકની સંપૂર્ણ જવાબદારી ત્યાંની સંસ્થાની રહેતી હોય છે અને સાથે સાથે ત્યાં બાળકને સંપૂર્ણપણે સેફટી ભર્યું વાતાવરણ પણ મળે છે, જે આપણે આ વિદ્યાર્થી એટલે કે ચંદ્રાબેન ત્યાં અભ્યાસ કરે છે અને તેમના વાલીનો અનુભવ છે, જે આપણે તમારા સુધી રજૂ કરીએ છીએ. ખૂબ સરસ. તો તમને અહીંયા બેન નવોદયની અંદર જીવનજ્યોત વિદ્યાલયની અંદર અભ્યાસ કર્યો બેન, તો તમે આ શાળાને અને એના શિક્ષકો ઉપર તમારું શું કહેવું છે? જે કાંઈ દિશા આપણને સાચી બતાવી, ગુરુ દિશા સાચી બતાવી શકે અને કોઈ પણ દીકરી ભણતી હોય અને એની ક્ષમતા કેટલી છે એ ગુરુને જ ખબર હોય, શિક્ષક મિત્રને જ ખબર હોય, વાલીને ખબર ન હોય. એટલે શિક્ષક જે કહેતા હોય ખરેખર સાચું હોય અને દિશા તરફ એની ગતિને જવા ગયો તો વેગ વધારે મળે. સરસ. એટલે કે જેમ આપણે કહીએ કે પાંચે આંગળી એક સમાન નથી હોતી, એવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓની ક્ષમતા પણ એક સમાન નથી હોતી, પણ એ બધી ક્ષમતાને એક સમાન મેળવવા અથવા એક સમાન લાવવા માટે એક આપણે યોગ્ય પ્રયત્ન, બાળકની પાછળ યોગ્ય એમને દિશા આપવી એ જરૂરી છે. અને આ કામ હંમેશા માટે કોઈ એક સંસ્થા અને એક શાળાની અંદર બહુ ખૂબ સરસ રીતે થતું હોય છે. અને બાળક જવાહર નવોદયની પરીક્ષા આપે છે એટલે એનો મતલબ એવો નથી કે એને પાસ થવું એ જ મહત્વનું છે, પણ બાળક આ બધી પરીક્ષાઓની તૈયારી કરશે, આ બધી પરીક્ષાઓ બાળક આપશે એટલે એના બધા પાયાના વિષયો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, બધા વિષયનું એનો બેઝ, એમનું ફાઉન્ડેશન ખૂબ સારું એવું મજબૂત થતું હોય છે. ઘણા લોકોની એવી માન્યતા છે ગંભીરભાઈ કે બાળક નવોદય કે સૈનિક શાળાની પરીક્ષાની તૈયારી કરે તો એમાં પાસ થઈ જવું જરૂરી છે કે પાસ ન થાય કદાચ બાળક તો એનામાં તમને શું લાગે કેવો ફેરફાર થાય? નહીં સાહેબ, એમાં શું છે, કોઈ પણ પરીક્ષાની તૈયારી આપણે કરતા હોય, પાસ ભલે બાળક ન થાય પણ ટેલેન્ટ તો થાય ને, આગળ એની જિંદગીમાં કામ આવે. પાસ થવું જરૂરી નથી. કુદરતની કૃપા અને શિક્ષકની મહેનત, આપણા બાળકની મહેનત હોય તો પાસ થઈ શકે અને નકર આગળ તો ટેલેન્ટ થઈ શકે ને. હા, એટલે કે બાળક નવોદયની પરીક્ષાની તૈયારી કરે છે અને કદાચ પાસ નથી થતું તો એનો મતલબ એવો નથી કે એ બાળકની અંદર કોઈ પણ પ્રકારની એને ફેરફાર નથી, પણ બાળકે પરીક્ષાની તૈયારી કરી છે. એટલે કે આટલી નાની ઉંમરે ધોરણ 5નું બાળક, એટલે કે આપણે એવું કહીએ કે 10-11 વર્ષની ઉંમરનું બાળક આ તૈયારી કરતું હોય અને આ પરીક્ષા આપે એટલે અત્યારથી તે તેમને આ કોમ્પિટિટિવ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સમયમાં સારું એવું માર્ગદર્શન અને બાળકના એક અનોખો આત્મવિશ્વાસ કેળવાતો હોય છે. એટલે બાળકના જીવનમાં તેમને જે ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધીમાં જે કોઈ પણ પરીક્ષાઓ આવે છે, બધી પરીક્ષાઓ બાળકને યોગ્ય તૈયારી સાથે આપવી જોઈએ અને એ પરીક્ષા બાળક આપે તેની એક વાલી તરીકેની બધાયની નૈતિક જવાબદારી હોય છે. ખૂબ સરસ. તો ગંભીરભાઈ, તમે આજે અમારી સાથે અહીંયા શાળાએ આવ્યા અને તમે જે તમારો અભિપ્રાય રજૂ કર્યો તે બદલ શાળા પરિવાર તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને ચંદ્રાબેન અત્યારે જવાહર નવોદય ત્રાપજ બંગલા શાળાની અંદર અભ્યાસ કરે છે અને ત્યાં તેમનું ભણતર ખૂબ સારું છે. પરંતુ એવું બન્યું છે ગંભીરભાઈ કે શરૂઆતમાં બેન અહીંયા ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને ત્યાં જઈને એમને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું થયું, એટલે કેવો બેનનો અનુભવ હશે? તમારા મતે બેને તમને વાત કરી, એના પરથી તમે શું કહી શકો? પહેલા તો જાણે તમારી મુલાકાત કરી છે, તમને મેં પૂછ્યું હતું સાહેબ મેં કે બાળક મારું અટવાઈ નહીં જાય ને? હા. તો તમે મને કીધું એની ક્ષમતા છે એ નહીં અટવાય, તમે ટેન્શન નહીં લેતા. હા. બરોબર. એટલે બાળકને આપણું સીધું અઘરામાં મેં કહી 8 દિવસ લાગ્યો એને અઘરું એમ. તો બાળકને મેં જ્ઞાન આપેલું, તમે મને માહિતી આપેલી કે બાળક અટવાય નહીં, તમે ગભરાતા નહીં. એટલે બાળક 8 દિવસ અટવાનું, બાકીનું પછી રેડી થઈ ગયું અને રેડી થઈને મજા આવે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓની અંદર એવો ડર હોય છે કે અમે અહીંયા ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરીએ છીએ તો ત્યાં જઈને અમારે ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવાનું થાય છે તો ત્યાં અમારેથી થશે કે નહીં થાય. પરંતુ શરૂઆતનો સમય મહિનો કે 2 મહિના બાળકને એવું લાગતું હોય છે કે નહીં થાય, પરંતુ ટૂંક સમયની અંદર બાળક એ બધાય બાળકોની સાથે હવે ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે એ બધા વિદ્યાર્થીઓ કેવા હોય છે, સિલેક્ટ થઈને આખા ભાવનગર જિલ્લામાંથી વિદ્યાર્થીઓ આવ્યા એટલે વિદ્યાર્થીનું મિત્ર સર્કલ અને ત્યાં બધા વિદ્યાર્થી કેવા હોય છે? વિદ્યાર્થીમાં તો ઘરની મારી પાસે જેમ સભ્યો રહેતા હોય ને એવી રીતે જ હોય. હા. અને ગણ્યા ગંઠા જ વિદ્યાર્થી હોય, કારણ કે 10 થી 15,000 વિદ્યાર્થી પરીક્ષા થાય ને તે માત્ર 70 આવે. 10 વિદ્યાર્થી એવા હોય કે કાગળને કારણે નીકળી જાય, હા. કંટાળી જાય એટલે એડમિશન ન લઈ જાય. હા.
એટલે વિદ્યાર્થી અહીંયા બધા ઘરે જેમ રહીને વાતાવરણ હોય એવી રીતે જ વાતાવરણ, ના બધું ટાઈમ ટેબલ ઉપર હોય, ઘરે ટાઈમ ટેબલ ઉપર ન હોય. 100%. એટલે બધું રેડી જ હોય, ત્યાંની કોઈ ગભરાવાની જરૂર નથી. એટલે કે ત્યાં જે કોઈ વિદ્યાર્થી હોય એ બધા વિદ્યાર્થી આપણે કહીએ ને ક્રીમ એવા બધા વિદ્યાર્થીઓ આપણા આખા જિલ્લામાંથી સિલેક્ટ થઈને ત્યાં વિદ્યાર્થીઓ એક સાથે ભણતા હોય એટલે વિદ્યાર્થીઓમાં એક પ્રકારની સારી એવી કોમ્પિટિશન બંધાતી હોય છે. વિદ્યાર્થીઓને બીજા વિદ્યાર્થી સાથેનો એક અલગ વાર્તાલાપ હોય, એકાબીજા વિદ્યાર્થીઓ એકબીજા સાથે સારી એવી વાતચીત કરી અને સારા એવા પ્રશ્નોના જવાબ પણ મેળવી શકતા હોય છે. એટલે ઘણો બધો ટૂંકમાં આપણે જોઈએ તો બાળક ત્યાં ભણે તો ઘણો બધો ફેરફાર બાળકને ત્યાં જોવા મળે છે. તો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા તે બદલ ગંભીરભાઈ. થેન્ક યુ.